તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દવાઓના ઇમ્પોર્ટ પર 100% ટેરિફની જાહેરાત કરી છે, જે આગામી 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે। ભારતીય ફાર્મા એસોસિએશનો અને નિષ્ણાતો કહે છે કે આ નિયમથી તાત્કાલિક અસર મર્યાદિત છે, પરંતુ લાંબા ગાળે વેપારી વ્યવહારો અને નવી રણનીતિની જરૂર છે। ટ્રમ્પની આ પહેલ અમેરિકન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર કરશે। ચોક્કસ યુરોપિયન કન્ટ્રીની સામે હરીફાઈ થશે, કારણ કે બીજા બધા કન્ટ્રીઓને જ્યારે 20-25% ટેરિફ હશે અને આપણી ઉપર જ્યારે 100% લાદવામાં આવ્યો છે, ત્યારે લગભગ વર્લ્ડમાં જે એક્સપોર્ટ થાય છે 70%થી વધુ દવાઓ, હિન્દુસ્તાનની દવાઓ એક્સપોર્ટ થતી હોય છે અને લોકોને સારામાં સારી ક્વોલિટીની સસ્તી દવાઓ જ્યારે પ્રોવાઈડ કરે છે અને આ હરીફાઈની અંદર ટેરિફ વધારવાથી અમેરિકાની અંદર પણ કદાચ આના દવાઓના ભાવ વધશે।